આપનું નામ? મારું નામ સંગીતાબેન રામાનુજ, હું વોટસન મ્યુઝિયમમાં ક્યુરેટર છું. આજે આપણે 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે એની ઉજવણી કરીએ છીએ. પ્રતિ વર્ષ આપણે દર વર્ષે અલગ અલગ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી અને ઉજવણી કરતા હોય છે. અને ગુજરાત સરકારશ્રીના પુરાતત્વ અને સંગ્રહાલય આ દિવસે વિવિધ સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તો જેને અનુલક્ષીને આપણે પણ દર વર્ષે કરીએ તો આ વર્ષે લાઈવ સ્કેચ અને પોર્ટ્રેટને જે ચિત્રો બનાવવાનું છે એનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં રાજકોટના કલાકારો છે એઓએ ભાગ લીધો છે. એટલે એમના દ્વારા એક સરસ જે લાઈવ સ્કેચ અને ચિત્રો તૈયાર થશે તો એ અને તેમના અગાઉ તૈયાર થયેલા ચિત્રોનું એક પ્રદર્શનનું પણ આયોજન કરેલું છે. 18 થી 20 તારીખ સુધી એ પ્રદર્શન ગોઠવવામાં આવશે. આ સાથે જ આપણે રાજકોટમાં આપણે વોટસન મ્યુઝિયમની જે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવેલી છે, તૈયાર કરેલી છે, તો એ ફિલ્મ આપણે દરરોજ 4 વાગે આ સમય દરમિયાન દર્શાવવામાં આવશે પબ્લિકને, જેથી આખા મ્યુઝિયમ વિશે અને આપણો જે વારસો છે એના વિશે જાણકારી પ્રાપ્ત. લોકોને શું સંદેશો આપશો? કે લોકોએ છે ને આપણું આ મ્યુઝિયમ છે 135 વર્ષ તો થઈ, 1888માં સ્થાપના થઈ છે. અને આ મ્યુઝિયમમાં કલા, સંસ્કૃતિ, ઇતિહાસ, વિજ્ઞાનને લગતા દરેક પ્રકારના નમૂનાઓનો સંગ્રહ છે. અને વિદ્યાર્થીઓને ખાસ કરીને તો અભ્યાસમાં પણ ખૂબ જ ઉપયોગી છે. અને આ વર્ષની જે આપણે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની થીમ પણ એ છે કે મ્યુઝિયમ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, એટલે સંશોધન અને શિક્ષણ માટેના સંગ્રહાલયો. તો એ દ્રષ્ટિએ પણ જોઈએ તો પણ મ્યુઝિયમનું ઘણું મહત્વ છે, કેમ કે અહીંયા સિંધુ સંસ્કૃતિના નમૂનાઓ, શિલાલેખો, તામ્રપત્રો, હસ્તપ્રતો, જે ઘણું બધું જે ઇતિહાસના આધારરૂપ માહિતી એમાંથી મળી રહે છે, સિક્કાઓ અને બધું. એ સમયની શૈક્ષણિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક દરેક પ્રકારની માહિતી મળે છે. તો શિક્ષણનું એક સમર્થ માધ્યમ છે આ. અને કલા સંસ્કૃતિનો તો ભંડાર કહેવાય છે, સમૃદ્ધ સાંસ્કૃતિક ખજાનો છે. તો એ નિહાળે, જુએ, જાણે, સમજે તો એના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે. એના માટે અલગ અલગ કાર્યક્રમોનું જે આયોજન કર્યું તેમાં લોકો આવે અને જુએ, નિહાળે અને ભાગ લે.